મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું સ્પર્ધા, કોમ્પિટિશન. આ શબ્દ આપણને રોજબરોજના જીવનમાં ક્યાંક ને ક્યાંક તો આવતો જ હોય. નાના ભાઈ બહેન વચ્ચેની સ્પર્ધા હોય, બરાબર છે, બે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ વચ્ચેની સ્પર્ધા હોય, કે પછી કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ તમારી કેરિયરની અંદર સ્પર્ધા હોય. આ સ્પર્ધા એક એવો વર્ડ છે કે જે તમને હંમેશા તમારી સાથે ને સાથે રહે છે. વિદ્યાર્થી અવસ્થામાં તો ખાસ રિસેસની અંદર, બરાબર છે, ભાગ લેવા માટેની સ્પર્ધા, બરાબર છે, અનેક વિવિધ સ્પર્ધાઓમાંથી આપણે પસાર થતા હોય છે. તો આ સ્પર્ધા એક આંતરક્રિયાઓનું એક પરિબળ છે. જેમ કે આપણે કીધું, વિવિધ પ્રકારની સજીવો આંતરક્રિયાઓ કરે છે. તો આ આંતરક્રિયાઓની વાત કરીએ એના રૂપે આજે સ્પર્ધા વિશે આપણે થોડીક ચર્ચા કરીશું કે બે જાતિઓ છે એની વચ્ચે જે સ્પર્ધા થાય, સ્પર્ધા. હવે આપણને પહેલાં તો કેટલાક પ્રશ્નો એવા થાય કે સ્પર્ધા શા માટે થાય છે, બરાબર છે. ડાર્વિને કીધું એમ કે કોઈ પણ જાતિને જો અહીંયા ટકી રહેવું હોય તો એને એક તો પહેલાં શું કરવું પડે? જીવન સંઘર્ષ કરવો પડે. એટલે કે એનો સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનો સિદ્ધાંત. અને બીજું યોગ્યતમની ચિરંજીવિતા. જે પૃથ્વી ઉપર યોગ્ય થઈને રહેશે, એટલે કે બદલાતા પર્યાવરણ સાથે પોતાને યોગ્ય બનાવશે, એ અહીંયા ટકી રહેશે, બાકી ટકી શકશે નહીં. તો પૃથ્વી ઉપર જીવન જીવવા માટે આપણે કીધું કે પ્રકૃતિમાં ડાર્વિને જે વાત કરી કે ડાર્વિન પોતે પ્રકૃતિવિદ હતા. પ્રકૃતિવિદ, ખાસ વૈજ્ઞાનિક નહોતા. આવો એક ક્વેશ્ચન અમને એક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછેલો કે ડાર્વિન શું હતા? તો બધાએ મોટાભાગના એવું કે ડાર્વિન બરાબર સાયન્ટિસ્ટ હતા, વૈજ્ઞાનિક હતા, બરાબર છે, પણ એ શું છે? પ્રકૃતિવિદ હતા. પ્રકૃતિવિદ એટલે કે પ્રકૃતિને જાણનાર, બરાબર છે. તો એમને બીગલ નામના જહાજમાં, બરાબર છે, ઘણા વર્ષો સુધી સમુદ્રની સફર ખેડી અને છેલ્લે ગેલાપાગોસ આઇસલેન્ડ પર આવી એમને ઘણી બધી, બરાબર છે, ઇવોલ્યુશનરી પાર્ટને એને ઓરિજિન ઓફ બુક નામની, બરાબર છે, પોતાની લખેલી બુકમાં ઘણું બધું વર્ણન કરેલું છે ઇવોલ્યુશન વિશે. તો આ ડાર્વિને કીધું કે પ્રકૃતિમાં અસ્તિત્વ માટે, બરાબર છે, પ્રકૃતિમાં જો તમારે અસ્તિત્વ રાખવું હોય, બરાબર છે, તો જીવન સંઘર્ષ કરવું પડે. તો અહીંયા લખીએ ડાર્વિન, ચાર્લ્સ ડાર્વિને શું કીધું કે પ્રકૃતિમાં ટકી રહેવા, બરાબર છે, શું કરવું પડે? એક તો જીવન સંઘર્ષ કરવો પડે. બરાબર, જીવન સંઘર્ષ તો કરવો જ પડશે, નકર તમે ટકી જ નહીં રહો. મેં તમને આની પહેલાં પણ એક ઉદાહરણ આપેલું કે આફ્રિકાની અંદર એક કહેવત છે કે જે હરણ હોય એને જેટલી રેગ્યુલરે દોડી શકે છે એનાથી વધારે એક જે માંસાહારી છે, જેમ કે સિંહ છે, એની ઝડપથી એને તો દોડવું જ પડે, નહીંતર સાંજ સુધીમાં એનું શું થઈ જાય? કોળિયો થઈ જાય અને એ બીજી સવાર જોઈ શકે નહીં. એની સાપેક્ષે બીજો સિંહ છે, બરાબર છે, જે હરણને ખાવા જાય છે, એને પણ સૌથી જે ઓછામાં ઓછું દોડતા જે હરણ હોય એનાથી વધારે તો એને દોડવું જ પડે. જો સિંહ પણ દોડી નહીં શકે તો એ પણ બીજી સવાર જોઈ શકશે નહીં, કારણ કે એ ભૂખ્યો મરી જશે. તો આવી એક કહેવત છે. તો આની ઉપરથી આપણને ખ્યાલ પડે કે દરેક જાતિએ જીવન સંઘર્ષ કરવો ખૂબ જ જરૂરી છે. જીવન સંઘર્ષ આપણી અંદર પણ, તમે સંઘર્ષ નહીં કરો, ચોપડા બધા જ લઈને રાખી દો અને મારે કંઈ સંઘર્ષ નથી કરવો, તો તમારે ટકાવારી આવશે નહીં. તમને જે સફળતા મળવી જોઈએ એ મળશે નહીં. તો સંઘર્ષ એ આપણા સજીવના, એટલે કે મનુષ્યને ખાસ તો એ જીવનમાં વર્ણવેલો હોવો જોઈએ, એટલે કે વણાયેલો જ છે કે સંઘર્ષ તો કરવો જ પડે. સંઘર્ષ વગર કોઈ પણ વ્યક્તિ, ગમે તે વ્યક્તિ સફળ થયેલા હોય, એના જીવનમાં આ લીટી તો આવે જ કે એને બહુ જ સંઘર્ષ કરેલો. તો આ સંઘર્ષ એ અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું છે? ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત બીજું કહે તો યોગ્યતમની ચિરંજીવિતા. એને કીધું કે જે યોગ્ય હોય, યોગ્યતમની ચિરંજીવિતા. બરાબર, એટલે શું કે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ, જે ફિટ છે, બરાબર છે, એટલે કે જે યોગ્ય છે એ જ અહીંયા ટકી શકશે, બાકી બધા શું થઈ જશે? નીકળી જશે. તમારે જો પૃથ્વી ઉપર રહેવું હોય તો એને એ બદલાતા પર્યાવરણ સાથે તમારે ઝઝૂમવું પડે, સંઘર્ષ કરવો પડે અને એ પ્રમાણે તમારે સેટ થવું પડે. તમે સેટ નહીં થાવ તો તમે ટકી શકશો નહીં. હું તમને એક્ઝામ્પલ આપતો કે રણ પ્રદેશની અંદર જ્યારે તમે જાઓ, બરાબર છે, અને તમને ગરમી થતી હોય, ત્યારે કોઈ એક વ્યક્તિ એમ કે નહીં હો ભાઈ, આપણે તો ધરારી કે ધાબળો ઓઢશું જ. તો મેં કીધું કે ધાબળો ઓઢે તો ભાઈ
બટેટું બાફેલું હોય એવો થઈ જાય, તો એ ટકી શકે નહીં. તો આ પ્રમાણે બદલાતા પર્યાવરણ સાથે આપણે ટકી રહેવું પડે છે. હવે કાર્બનિક ઉદ્વિકાસમાં જ્યારે આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી પરિબળ છે, બરાબર છે. આંતરજાતીય હરીફાઈ, આંતરજાતીય હરીફાઈ કોઈ પણ જાતિના ઇવોલ્યુશનરી પાર્ટમાં જો કોઈ એક પર્સન હોય તો એ કઈ રીતના જીવન જીવે. તમે એકલા જ પરીક્ષાની અંદર હોય તો તમને પરિણામની કોઈ અપેક્ષા કે એવું હોય જ નહીં, તમે જ વિનર છો, એમાં કોઈ આનંદ નથી. પણ જ્યારે તમારી સાથે કોઈ કોમ્પિટિટર હોય ત્યારે તમને આ વધારે પડતી મહેનત કરવાની, વધારે પડતી સફળતા મેળવવાની આશાઓ જાગે. તો અહીંયા સ્પર્ધા બે જાતિઓ વચ્ચેની જે આંતરજાતીય સ્પર્ધા છે એક ઇવોલ્યુશનરી પાર્ટ છે, બરાબર છે. નવીન બરાબર છે, નવી વસ્તુઓને કેળવવા માટે, એના વિકાસની પ્રક્રિયામાં ક્રમિક આગળ વધવા માટે એને મદદરૂપ થશે. તો અહીંયા વાત કરી છે કે સ્પર્ધા ક્યારે થાય. પહેલાં તો સ્પર્ધા ત્યારે જ થાય કે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ હોય, બરાબર છે, અને એક સરખા સ્ત્રોત માટે બધા, બરાબર છે, એક જ સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરતા હોય, બરાબર છે. તો એ વાત કરી છે કે શું કીધું કે સ્પર્ધા ત્યારે થાય એવું માનવામાં આવે છે, બરાબર છે, એવું મનાય છે કે સ્પર્ધા એ સંબંધિત જાતિઓ વચ્ચે થાય, સંબંધિત જાતિઓ વચ્ચે અને એક સરખા સ્ત્રોત માટે. બરાબર છે, સ્પર્ધા થતી હોય. પણ આવું માનવું પણ શું છે, બરોબર નથી. કારણ કે સંબંધિત જાતિઓ જ સ્પર્ધા કરે એવું હું માનતો નથી, બરાબર છે. હું નહીં, કોઈ પણ માનતું નથી કે ખાલી સંબંધિત જાતિઓ વચ્ચે સ્પર્ધા થતી હોય. આ તો એવું છે કે તમે તમારા કુટુંબની અંદર 4 સભ્યો હોય તો બધા તમે જ બાંધો, તમે બીજા સાથે કોઈ દિવસ બાંધતા જ નથી, કોઈ સાથે સ્પર્ધા કરતા જ નથી, તમે પાડોશી સાથે પણ સ્પર્ધા કરો છો. તો એ પ્રમાણે આપણે કહી શકીએ કે અહીંયા સ્પર્ધા એક સંબંધિત જાતિઓ વચ્ચે જ હોય એવું જરૂરી નથી. બીજું કીધું કે એક જ સરખા સ્ત્રોત માટે, બરાબર છે, સ્પર્ધા થતી હોય, બરાબર છે. પણ એક સરખો સ્ત્રોત માટે સ્પર્ધા થાય, નો ડાઉટ થાય, પણ ક્યારે? જ્યારે સ્ત્રોત કેવો હોય, બરાબર છે, મર્યાદિત ન હોય તો, બરાબર છે. આવું માનવું પણ મુશ્કેલ છે. મર્યાદિત સ્ત્રોત ન હોય, માની લો કે તમને પિઝા આપવામાં આવે, ઓહો બધાને મજા આવી જાય, હા, મોઢામાં પાણી પણ આવી ગયું છે ઘણા લોકોને. તો એ પિઝા તમને આપવામાં આવે, બરાબર છે, પણ એક પિઝા હોય અને 5 જણા હોય તો બધાના મોઢામાં પાણી આવે અને બધાને શું થાય, કોણ પહેલાં લઈ જાય એની સ્પર્ધા થાય. પણ જ્યારે લાર્જ સ્કેલની અંદર તમારી પાસે 5 જણા પાસે 20 પિઝા હોય તો કોઈ એમ કે લે ને ભાઈ ખાને, એક તું વધારે ખા, બધા એકબીજાને સલાહ કરશે કે લે ખા. શું કામે? કારણ કે ત્યારે મર્યાદિત સ્ત્રોત નથી પણ વિપુલ પ્રમાણમાં સ્ત્રોત છે. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે મર્યાદિત સ્ત્રોત હોય, બરાબર છે, આ વસ્તુ ક્યારે થાય તો કે મર્યાદિત સ્ત્રોત હોય ત્યારે સ્પર્ધા થાય. તો આપણે કીધું કે સ્પર્ધા એક તો સંબંધિત જાતિઓ વચ્ચે થાય અને મર્યાદિત સ્ત્રોત હોય એની વચ્ચે થાય ને એક સરખા સ્ત્રોત માટે થતી હોય, બરાબર છે. હવે આને જ આપણે ખોટું પાડી શકીએ, બરાબર છે. એના ઉદાહરણ આપેલા છે, જેમ કે ઉદાહરણ નંબર 1 શું આપેલું છે કે એવું કીધું કે સંબંધિત જાતિઓ વચ્ચે જ સ્પર્ધા થાય. તો સંબંધિત જાતિ ન હોય ત્યારે, તો કે સંબંધિત જાતિઓ ન હોય તો પણ સ્પર્ધા થઈ શકે છે. અહીંયા આપેલું છે એક્ઝામ્પલ કે જ્યારે સંબંધિત જાતિ ન હોય, જેમ કે દક્ષિણ અમેરિકાની વાત કરી છે, દક્ષિણ અમેરિકામાં એક તળાવની અંદર જે છે સુરખાબ, આપણે જે ફ્લેમિંગો કહીએ છીએ, લેઝર ફ્લેમિંગો, બરાબર, ગુજરાતનું રાજ્ય પક્ષી છે, ખાસ નોંધ કરજો. ફ્લેમિંગો આમ ખૂબ જ આવી રીતના શું હોય, એમની ડોક વળેલી હોય, બરાબર છે, અને ગુલાબી કલરના હોય. અને કચ્છની અંદર તો સુરખાબ શહેર તરીકે પણ, બરાબર છે, એને ઓળખવામાં આવે છે. તો લેઝર ફ્લેમિંગો જેને સુરખાબ કહે છે. હવે આ સુરખાબ અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ, સ્થાનિક આવાસી માછલી, હવે આ બંને છે એકબીજા સાથે કોઈ સંબંધ ધરાવતો નથી, પણ આ બંને વચ્ચે સ્પર્ધા થાય છે. કેના માટે? આ બંને પ્લેન્કટોન્સ માટે, પ્લેન્કટોન્સ
એનો આહાર શું છે તો કે પ્લેન્કટોન્સ છે, નાના બરાબર છે, નાના નાના જૂ પ્લેન્કટોન્સ હોય એનો એક ખોરાક તરીકે ઉપયોગ કરે. તો બંને એક જ તળાવમાં છે બરાબર છે, બંને છતાં શું છે કે એનો સંબંધિત જાતિ નથી. જો અહીંયા કીધું આપણે સંબંધિત જાતિઓ વચ્ચે સ્પર્ધા થાય તો અહીંયા એને ખોટું પુરવાર પાડેલું છે કે ના, સંબંધિત જાતિ ન હોય તો પણ શું થાય છે, સ્પર્ધા થઈ શકે છે. તો આ એક એક્ઝામ્પલ આપેલું. બીજી વાત કરી કે જ્યારે સ્ત્રોતનું મર્યાદિત હોવું, આપણે બીજો પોઈન્ટ લઈએ કે અહીં કીધું કે મર્યાદિત સ્ત્રોત હોય ત્યારે શું થાય, સ્પર્ધા થાય બરાબર છે. પીઝા ઓછા હોય તો સ્પર્ધા થાય, પરંતુ એવું જરૂરી નથી. બીજું ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણ નંબર 2 શું કીધું છે, સ્ત્રોતનું મર્યાદિત હોવું બરાબર છે. શું કીધું, સ્ત્રોતનું મર્યાદિત હોવું આવશ્યક નથી બરાબર છે. અહીંયા પહેલા કીધું સંબંધિત જાતિ ન હોય તો, અને હવે કીધું આપણે જે કીધું કદાચ મર્યાદિત સ્ત્રોત ન હોય બરાબર છે, તો એના માટેનું એક્ઝામ્પલ લઈએ કે જ્યારે સ્ત્રોત મર્યાદિત ન હોય, વિપુલ પીઝા 20 જેટલા છે અને 5 જ વ્યક્તિ છે, પરંતુ હવે જો આવ્યો જવાબ શું છે, દખલગીરી. શું આવ્યું, દખલગીરી. કે જ્યારે કોઈ એક જાતિની દખલગીરી હોય બરાબર છે, એક ઉત્તમ જાતિ હોય એની દખલગીરીથી નિમ્ન જાતિ છે એ શું કરશે, સ્ત્રોત હોવા છતાં પણ એ લઈ શકશે નહીં. માની લો કે અહીંયા આપણે બાહુબલી બેઠો હોય બરાબર છે, 20 પીઝા છે, બાહુબલી બેઠો છે, પણ તમે કોઈ લઈ ના શકો. કેમ કે બાહુબલી એક ઘૂસતો મારે તો તમે બધા શું થાય, પડી જાઓ, તમને બીક લાગે છે બરાબર છે. તો એક જે જાતિ છે એની દખલગીરી થઈ, હાલે ખાવાનું નથી એ કોઈ પીઝાઓ, આવું તમને કહી દે તો તમે અડવા જાઓ ત્યાં બરાબર છે, તો નહીં, ત્યારે સ્પર્ધાથી શું થશે, તમે બચી જશો. તો આ પ્રકારે આપણે કીધું કે જ્યારે કોઈ એક જાતિની દખલગીરી હોય ત્યારે બીજી જાતિનું શું થાય, બીજી જાતિ બરાબર છે વચ્ચે સ્પર્ધા થશે બરાબર છે. શું કીધું, બીજી જાતિ એને શું કરશે, ત્યજી દેશે, ભાઈ તમે પીઝા ખાઈ લો, અમારે ખાવા નથી. તો આમ સ્પર્ધાનું મર્યાદિત હોવું આવશ્યક નથી, કારણ કે કોઈ દખલગીરીની સ્પર્ધા થાય બરાબર છે, તો ત્યારે કોઈનું ઇન્ટરફિયર થાય તો એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા બીજી જાતિની દખલયુક્ત અવરોધક હાજરીને કારણે શું થાય, ઘટી જાય. બીજો કે ના મને તો બસ એક પીઝાનું બટકું મળે હું તો ધરાઈ ગયો. કેમ, કારણ કે ઓલાની દખલગીરી છે, તો બીજાની કાર્યદક્ષતા શું થાય, ઘટી જાય. તો બીજી જાતિની કાર્યદક્ષતામાં શું થાય, ઘટાડો થાય. રેડી. તો આ પ્રકારે બરાબર છે શું કીધું કે જ્યારે સ્ત્રોત જે છે વિપુલ માત્રામાં હોય બરાબર છે, ભલે એ સ્ત્રોત વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય, પરંતુ એક સ્પર્ધા એક એવી રીતના વ્યાખ્યાયિત થાય કે એક જાતિની યોગ્યતા બીજી જાતિને શું કરે છે, બીજી જાતિની હાજરીને લીધે નોંધપાત્ર ઘટી જાય છે. તો આમ બીજી જાતિની ક્ષમતા ઘટાડે છે. શું, દખલગીરીને લીધે. તો સ્પર્ધા જે છે એ દખલગીરીને લીધે શું થાય, ઘટી શકે છે. એટલે કે કોઈ પણ જે છે એક જાતિની દખલગીરી હોય વધુ પડતી, તો ત્યારે બીજી જાતિ બરાબર છે એની કાર્યક્ષમતામાં શું થાય, ઘટાડો થાય. આવું વાત કરી. હવે વાત કરી ગોઝ નામના વૈજ્ઞાનિકે બરાબર છે. ગોઝે શું કીધું, જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય અને સ્પર્ધા રૂપે ઉત્તમ જાતિઓ બીજી જાતિને દૂર કરી દેશે. હવે શું કીધું કે ઉત્તમ જાતિઓ હોય બરાબર છે, બાહુબલી હોય એ નાના ઓલા શું કે રાજપાલ યાદવ હોય તો એને તો પાટું મારીને જવા દે. તો શું થયું કે ઉત્તમ જાતિ છે એ નાની જાતિને શું થાય, ખસેડી દેશે. તો અહીંયા વાત કરી કે ગોઝે શું કીધું કે બીજા પ્રયોગાત્મક એને જે સૂચન કર્યું એવું કીધું કે એક ઉત્તમ જાતિ હોય એ નિમ્ન કક્ષાની જાતિને શું છે ત્યાંથી ખસેડી દેશે. પણ આવો એક બહિષ્કાર જે છે એના સિવાયના પણ ઘણા રસ્તા હોય જેથી સ્પર્ધાથી આપણે બચી શકીએ. એની એક હું તમને સ્ટોરી કહીશ, આપણે આગળ વધીએ ત્યારે વાત કરીશું. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલો છે કે ગેલાપેગોસ આઇસલેન્ડ બરાબર છે, જે ડાર્વિન જ્યાં ગયેલા અને ઇવોલ્યુશનની વાત કરી કે ગેલાપેગોસ આઇસલેન્ડની અંદર એબિંગડન કાચબો બરાબર છે. ઉદાહરણ નંબર 3. આ બધા ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાના બરાબર છે, આમના MCQ પૂછાશે બધા બરાબર. તો એબિંગડન કાચબો અને બકરી બરાબર છે ગેલાપેગોસ આઇસલેન્ડ ઉપર, ગેલાપેગોસ
આઇસલેન્ડ. એબિંગડન કાચબો બરાબર છે, જે મહાકાય કાચબો તરીકે બરાબર છે વિશ્વમાં પ્રસિદ્ધ હતું. હવે ત્યાં સુધી કોઈ કારણસર એ આઇસલેન્ડ ઉપર કોઈ બકરી આવી અને બકરીની તમને ખબર હોય કે બેયનો ખોરાક સેમ છે. જ્યારે આપણે કીધું બંનેનો ખોરાક કેવો હોય, સરખો હોય, એક સરખા સ્ત્રોતવાળી જાતિ બરાબર છે જ્યારે સ્પર્ધા કરે એક જ આહાર માટે, તો બેયનો સ્ત્રોત શું હતો ખોરાકનો? તો નાની નાની કૂપળો ખાય. એબિંગડન કાચબો નાની નાની જે ઘાસની કૂપળ હોય એ ખાય. હવે બકરી પણ એ જ ખાય, તો બેયનો સ્ત્રોત કેવો થયો? એક જ સરખો સ્ત્રોત થયો. હવે બકરી અને એ બે, બકરીની ચરણ ક્ષમતા કેવી છે? વધારે. બકરી ફટાફટ ખાય છે અને કાચબો બહુ ધીરે ધીરે ખાય છે. તો હવે અહીંયા શું થશે કે વધુ પડતું ચારણ જે છે બકરી કરી જશે અને જ્યારે કાચબો ખાવા જાય તો ત્યાં તો કૂપળ હશે જ નહીં. તો કાચબો ધીરે ધીરે શું થયો? ગેલાપેગોસ આઇસલેન્ડમાંથી લુપ્ત થઈ ગયો. ધીરે ધીરે ત્યાંથી બરાબર છે લુપ્ત થઈ ગયો, એટલે કે ત્યાં એની જાતિ આખી નાશ પામી ગઈ. તો એવું શું કામે થયું? કારણ કે બકરીની મહત્તમ ચરણ ક્ષમતા. હવે આપણે અહીંયા વાત કરી, શું કીધું ગોઝના નિયમ પ્રમાણે? કે એક જ સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે જાતિઓ પૈકી, સાંભળજો, બે જાતિઓ પૈકી ઉત્તમ જાતિ છે એ નિમ્ન જાતિને ત્યાંથી શું કરે છે? ખસેડી દે છે. બરાબર છે. તો આ જે વાત કરી બરાબર છે, આવું ક્યારે થાય? આવું ગોઝ વૈજ્ઞાનિકે કીધેલું બરાબર છે. તો આ એમનું એક્ઝામ્પલ આપ્યું આપણે કે બકરીની મહત્તમ ચરણ ક્ષમતા. આવો પણ MCQ પૂછે. મહત્તમ ચરણ ક્ષમતાને આભારે. મહત્તમ ચરણ ક્ષમતા. બકરી વધુ પડતું ચરી જાય છે, થોડા સમયમાં વધુ પડતું ચરી જાય એટલા માટે ત્યાં એબિંગડન કાચબો શું થઈ ગયો? લુપ્ત થઈ ગયો. તો આ એક વાત કરી બરાબર છે કે પ્રકૃતિની અંદર બરાબર છે એક દાયકામાં જ આ જાતિ લુપ્ત થઈ. હવે પ્રકૃતિમાં બીજો પુરાવો એ છે સ્પર્ધાત્મક મુક્તિ. શું કીધું? કે હરીફ રૂપે ઉત્તમ જાતિની હાજરીને કારણે બરાબર છે જાતિનું વિતરણ નાના ભૌગોલિક પૂરતું પ્રતિબંધિત થઈ જાય. એટલે કોઈ એક જાતિ હોય એની દાદાગીરી હોય તો એને લીધે શું થાય? નાની જાતિ થોડાક વિસ્તાર પૂરતી સીમિત થઈ જાય, એ આગળ વિસ્તરણ પામી શકે નહીં. તો આમ સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતના, માની લો કોઈ એક ક્ષેત્રમાં તમે બરાબર છે એને દૂર કરી દો તો પાછળ એની સાથે સ્પર્ધા કરવાવાળી બીજી જાતિઓ પણ શું થાય? લુપ્ત થાય. હવે વાત કરીએ એક કાનેલનો લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગ. કાનેલના લાવણ્ય ક્ષેત્ર પ્રયોગ. હવે શું કીધું? આ પ્રયોગની અંદર બરાબર છે સ્કોટલેન્ડના સમુદ્ર તટ પર બરાબર છે, ક્યાં થયું હતું? સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ પર એક બાર્નેકલ્સની જાતિ વચ્ચે સ્પર્ધાનું એક ઉદાહરણ આપેલું કે ત્યાં બરાબર છે એક મોટી જાતિ હતી. કઈ જાતિ? બે જાતિઓ હતી. એક મોટી જાતિ બરાબર છે જેને બાલાનસ કહેવાય છે અને નાની જાતિ છે એને ચેથેલેમસ કહેવાય છે. હવે મોટી જાતિની હાજરી છે એ પ્રભાવી હતી બરાબર છે, મોટી જાતિ પ્રભાવી હતી એટલે એને શું કર્યું કે એ જાતિને ત્યાંથી શું થઈ? ખસેડી દીધી. તો મોટી જાતિ જે બાલાનસ છે એને નાની નિમ્ન કક્ષાની જે જાતિ છે નાની ચેથેલેમસની જે બાર્નેકલ્સ છે એને ત્યાંથી શું કરી? ખસેડી દીધી. તો આંતરજુવાળીય ક્ષેત્રમાં જ્યાં ઇન્ટરટાઇડલ સતત ભરતીને ઓઠ આવતી હોય એવા પ્રદેશોની અંદર બરાબર છે આ બાર્નેકલ્સને શું કર્યું કે એ જે વિતરણ થયું બરાબર છે ઓછા ક્ષેત્રમાં પ્રભાવિત થયા અને નાના બાર્નેકલ્સને ત્યાં ક્ષેત્રમાંથી ખસેડી દીધા. તો આમ મોટી બાલાનસે બરાબર છે આ MCQમાં ખાસ આને ખસેડી દીધા બરાબર, નાની ચેથેલેમસને ખસેડી. હવે બાર્નેકલ્સ શું એ તો પહેલાં આપણને ખબર હોવી જોઈએ ને. તો સમુદ્રની જ્યાં ભરતીને ઓઠ આવતી હોય, ભરતીને ઓઠ એટલે શું કે જ્યારે ઓઠ હોય ત્યારે પાણી જતું રહે, તો ત્યાં પથરાળ પ્રદેશ ઉપર માની લો કે આ તળાવ હોય તો અહીં પથ્થર ઉપર શું હોય કે આવી નાની નાની બાર્નેકલ્સ છે બરાબર છે, આવી શંખલા જેવી એ અહીંયા ચોટેલી હોય. તો આ બાર્નેકલ્સ છે, બાર્નેકલ્સ એ જે ડૂબતા પાણીમાં એટલે કે અડધો ડૂબેલો પથ્થર હોય ને આવી રીતના પાણીની અંદર બરાબર છે અડધા ડૂબેલા પથ્થર ઉપર
આમ સૂર્યપ્રકાશ લેવા માટે બરાબર છે ત્યાં શું છે જગ્યા માટે સ્પર્ધા કરે, ખાસ યાદ રાખજો જગ્યા માટે સ્પર્ધા કરે. બાર્નેકલ્સ સ્પેસ માટે એટલે કે પથ્થર હોય એની ઉપર સ્પેસ માટે શું કરતી હોય સ્પર્ધા કરતી હોય બરાબર છે. તો આ પ્રકારે બાર્નેકલ્સ બરાબર છે જગ્યા માટે શું કરે છે સ્પર્ધા કરે છે. તો અહીંયા ઉદાહરણ આપેલું કે બે જાતિઓ હોય બરાબર છે, બંનેનું રહેઠાણ પણ સેમ છે, છતાં પણ શું કરે છે ઉત્તમ જાતિ નિમ્ન કક્ષાની જાતિને શું છે ખસેડી દે છે. તો આની ઉપરથી બરાબર છે એક આ વાત કરી કે સામાન્ય રીતના માંસાહારી કરતાં તૃણાહારી અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતના અસરકારક હોય છે, એમની વચ્ચે સ્પર્ધા વધારે હોય છે. હવે વાત કરી ગોઝનો સ્પર્ધાત્મક નિષેધ નિયમ. ગોઝનો સ્પર્ધક નિષેધ નિયમ. આને અપવર્જન સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. અપવર્જન સિદ્ધાંત. હવે આ સિદ્ધાંતની આપણે વાત કરીએ કે ગોઝના સ્પર્ધાત્મક નિષેધ નિયમ શું છે. કે આ નિયમ મુજબ એને કીધું કે જ્યારે નજીકની બે સંબંધિત જાતિઓ હોય બરાબર છે, બે નજીકની સંબંધિત જાતિઓ શું કીધું એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી નજીકની સંબંધિત જાતિઓ ક્યારે સહઅસ્તિત્વ દાખવી શકતી નથી. બરાબર છે, બંને સાથે રહેતી નથી. જ્યારે આવી બે જાતિઓ હોય અને એક જ સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરતી હોય તો બે એક આરે ક્યારેય ટકી શકશે નહીં. બેને એક જ વસ્તુ જોઈએ છે તો બે એક સાથે એને યુઝ કરી શકે નહીં. તો આવી જે છે આને અંતે શું થાય કે આ બે વચ્ચે સ્પર્ધા થાય અને સ્પર્ધાને અંતે જે નિમ્ન જાતિ છે બે શું કીધું દાખવી શકતી નથી, એટલે બંને વચ્ચે શું થાય બંને વચ્ચે સ્પર્ધા થાય. અને તેમાં યોગ્ય જાતિ ટકી રહેશે અને નિમ્ન જાતિ એ લુપ્ત થશે. આવું ગોઝે કીધું બરાબર છે કે જ્યારે સ્પર્ધા જે ક્યારે થાય તો કે આવી એક સરખા સ્ત્રોત માટે બરાબર છે બે નજીકની સંબંધિત જાતિઓ જ્યારે સ્પર્ધા કરતી હોય બરાબર છે ત્યારે શું કીધું આ બંને વચ્ચે સ્પર્ધા થશે, સહઅસ્તિત્વ દખાવશે જ નહીં, બંને એક સાથે હાલશે જ નહીં અને અંતે સ્પર્ધા રૂપે શું થાય નિમ્ન જાતિએ ત્યાંથી લુપ્ત થઈ જાય. તો આમ આ ક્યારે થાય કે જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય ત્યારે, નહીંતર થશે નહીં. તો આ સ્પર્ધક નિયમ ક્યારે લાગુ પડશે કે જ્યારે સ્ત્રોત કેવો હોવો જોઈએ મર્યાદિત હોય ત્યારે જ આ વસ્તુ લાગુ પડશે. બાકી સ્ત્રોત મર્યાદિત ન હોય તો ત્યારે લાગુ પડશે નહીં. સ્પર્ધા વિશેના અભ્યાસને એવી કુલ સર્વ માન્યતાની સહાય કરતો નથી કે પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને પણ નકારતો નથી. શું કીધું કે આ સિદ્ધાંત મુજબ આપણને ખ્યાલ છે કે બંને બે ત્રણ જાતિઓ વચ્ચે બરાબર છે આંતરજાતીય સ્પર્ધા તો થાય જ છે. તો આમ સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ એ કંઈક ને કંઈક ક્રિયાવિધિ વિકસિત કરતી હોય છે સ્પર્ધાથી બચવા માટે. તો હવેનો જે પ્રશ્ન છે એ શું છે કે કોઈ પણ જાતિઓ છે એ સ્પર્ધાથી બચવા માટે શું કરશે. તો આપણે એની વાત કરીએ કે સ્પર્ધાથી બચવું હોય તો શું થાય. એની પહેલાં હું તમને એક સરસ મજાની એક સ્ટોરી કહું જેથી તમને થોડુંક વધુ પડતું સમજાય. કે સ્પર્ધાથી બચવા માટે શું કીધું સ્પર્ધાથી બચો. સ્પર્ધા ન કરવી હોય બરાબર છે બે જાતિઓ વચ્ચે સ્પર્ધા ન કરવી હોય ત્યારે શું થાય તો એની વાત કરો. એક કંદોય હતો. હવે એમના બે દીકરા, બંને દીકરા જે છે બે બાપાના ખૂબ લાડકા. અને આ કંદોય જ્યારે એની વસિયત લખી ત્યારે એની વચ્ચે એક બાપા જે રોજ ગાંઠિયા વણતા બરાબર છે એનો એક જ જારો. હવે દીકરા બે અને જારા કેટલો એક જ. હવે બધી જે છે જે વસ્તુઓનું ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું, બંનેને અડધા અડધા ભાગ કરી દીધા. પરંતુ હવે આ એક જ જારો છે
એની કઈ રીતના ડિસ્ટ્રીબ્યુશન કરવું? હવે મોટા ભાઈ હતા એ કે મારે જારો જાય અને નાનો ભાઈ કે મારે જારો જાય. બેનો સ્ત્રોત કેવો થયો? એક જ સ્ત્રોત, બે નજીકની સંબંધિત જાતિઓ. હવે બંનેને શું કરવું પડે? હવે સ્પર્ધા થઈ, બંનેનો કેસ ચાલ્યો, કોર્ટમાં કેસ લઈ ગયા કે આ અમારા બાપાની વસિયત છે, હવે આનો કંઈક તમે નિકાલ કરો. 10 વર્ષ સુધી કેસ ચાલ્યો, બેના વકીલે રૂપિયા ખાધા. છેલ્લે કોર્ટે કંટાળીને એક નિયમ આપ્યો કે આ ઝારાના 2 અડધા અડધા ભાગ કરી દો, બરાબર છે, અને બંનેને સોંપી દો, એટલે આ કામ પતે. હવે આવું જે છે એ શું થયું? એક ઝારાના 2 થાય. હવે બેમાંથી કોઈને કામ આવ્યા નહીં. તો આપણે સ્પર્ધામાં આપણને ખ્યાલ છે કે સ્પર્ધા શું થાય? સ્પર્ધાની અંદર બરાબર છે બેમાંથી એક કોઈને, બંનેને શું થાય? નેગેટિવ. આ આપણે સાઇન જોઈ ગયા હતા કે બંનેને ગેરલાભ થાય, બંને જાતિને ગેરલાભ થાય. અહીંયા શું થયું? 2 ભાઈઓને ગેરલાભ થયો. હવે જો આ સ્પર્ધાથી બચે તો બંનેને લાભ થાય. તો એ ક્યારે થાય? બરાબર છે. તો આ સ્પર્ધાથી બચવા માટે હવે આ બહિષ્કાર કરવો, એક પહેલું આપણે કીધું, શું કીધું? 2 ભાઈઓએ બહિષ્કાર કર્યો અને કોર્ટમાં ગયા. એટલે બહિષ્કાર સિવાય હવે શું કરવું જોઈએ? એને સ્પર્ધા ન કરવી અને બેયને જો લાભ જોતો હોય તેને સ્પર્ધામાંથી મુક્તિ લેવી જોઈએ. તો એના માટે શું કરવું પડે? સઅસ્તિત્વ દાખવવું જોઈએ. એટલે પહેલું જે ઉદાહરણ છે, બરાબર છે, તો કે બંને સ્પર્ધાનો બહિષ્કાર સિવાય બંને જાતિ શું કરે? સઅસ્તિત્વને પ્રોત્સાહન આપે. સઅસ્તિત્વને પ્રોત્સાહન આપે, બરાબર. એટલે આ પહેલું થયું સઅસ્તિત્વ. બંને ભાઈઓ ભેગા જ રહીને જો કંદોઈની દુકાન ચલાવે તો એક જ ઝારે, બરાબર છે, ભાઈ શું થાય? બંનેનું કાર્ય થાય. તો પહેલો નિયમ સ્પર્ધાથી બચવા માટે બંને જાતિઓ શું થાય? સઅસ્તિત્વનું દાખલવિધિ કરે. બીજું સ્ત્રોત વિભાજન, બરાબર છે. બીજું શું કીધું? કે એ જે બંને છે એની વચ્ચે શું થાય? સ્ત્રોતનું વિભાજન થઈ જાય. સ્ત્રોત વિભાજન, બરાબર છે. તો એમાં સ્પર્ધાથી બચી શકે. હવે તમને એમ થાય સાહેબ સ્ત્રોત વિભાજન, તમે એમ કીધું ઝારાના 2 કટકા થઈને બેન આપી દીધું, એમાં તો કોઈને લાભ ન થયો. પણ અહીંયા એ પ્રકારે સ્ત્રોતનું વિભાજન નથી. સ્ત્રોતનું વિભાજન બીજી પ્રકારે કરવાનું છે. એક જ ઝારો છે પણ બંને ભાઈઓને, બરાબર છે, શું કરીએ આપણે? એક ભાઈને સવારે ગાંઠિયા વણવાના, એક ભાઈને સાંજે વણવાના, બરાબર છે. તો બંને ભાઈઓને શું થાય? બંને ઝારાની કિંમત થાય, બંનેને શું થાય? લાભ થાય. તો આમ શું થયું? સ્ત્રોતનું વિભાજન થઈ ગયું. એક ભાઈ સવારે ગાંઠિયા વણે, એક ભાઈ સાંજે, તો સ્ત્રોતનું વિભાજન થઈ ગયું. તો આપણે અહીંયા યાદ રાખવાનું છે કે સઅસ્તિત્વ અને સ્ત્રોત વિભાજન આ બંને સ્પર્ધાને શું કરે છે? સ્પર્ધામાંથી મુક્તિ અપાવે છે, બરાબર. આવું ક્યારે થાય? તો કે એક જ સરખા સ્ત્રોત માટે જ્યારે આ પ્રક્રિયા થતી હોય. હવે શું કીધું? કે ઉદાહરણ માટે 2 જાતિઓ, 2 જુદી જુદી જાતિ એક જ સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરે, પરંતુ જો ખોરાક માટે અલગ અલગ સમય, હવે મેં કીધું ને કે એક જ સરખા સ્ત્રોત માટે હોય પણ 2 અલગ અલગ સમય અથવા તો અલગ અલગ ચરણ કૌશલ્ય પસંદ કરીને સ્પર્ધાથી બચી શકે છે. બેયનું ખાવાની ક્ષમતા, માની લો કે એક જ વનસ્પતિ છે પણ એક કોઈ પક્ષી છે એ પુષ્પને આરોગે અને બીજી કોઈ વનસ્પતિ, બીજા પક્ષી છે એ વનસ્પતિના કોઈ બીજા પાર્ટને આરોગીને પોતાનું પેટ ભરે, કોઈ બીજને ખાઈને પેટ ભરે, કોઈ ફૂલોનો રસ ચૂસીને પેટ ભરે. તો બંને એક જ જાતિ છે, બરાબર છે. તો એક જ જે છે જાતિઓ વચ્ચે આ અલગ અલગ ચરાણ ક્ષમતા, એટલે કે કોઈ એક ફૂલનો રસ ચૂસે છે અને એક બીજ ખાય છે, તો બેન કોઈ દી પ્રશ્ન પડશે નહીં, બંને સહઅસ્તિત્વ દાખવી શકે. અહીંયા મેક આર્થર નામના સાયન્ટિસ્ટે, મેક આર્થર નામના, બરાબર છે, એક વૈજ્ઞાનિકે, બરાબર છે, એક પ્રયોગ કર્યો અને આ મેક આર્થરે, બરાબર છે, એક વાર્બલર નામની, એક ટવકા કરનારી પક્ષી, બરાબર છે, એક સરસ મજાના ગીત જેવું ગાતું હોય એવું પક્ષી, ગાનાર પક્ષી જેને કહેવાય વાર્બલર. વાર્બલરની આવી 5 જાતિઓ એક જ વૃક્ષમાં નિહાળી. એક જ વૃક્ષની અંદર જુદી જુદી 5 જાતિઓ જોઈ અને એને ખબર પડી કે એક જ જાતિની ઘણી બધી જે છે, બરાબર છે, એ સજીવો એક સાથે અસ્તિત્વ ટકાવી શકે. પણ શું કામે? કે એ બધાની ચરાણ ક્ષમતા કેવી છે? અલગ અલગ છે. કોઈ બીજનો ફૂલ ચૂસે છે,
બરાબર છે. કોઈ વરાગરજ ખાઈને પોતાનું જીવન કે કોઈ પાંદડાઓ ખાય છે, કોઈ કીટકોને ખાય છે, અને કોઈની ચરણ ક્ષમતા એવી છે કે કોઈ બીજ ખાઈને જીવે છે, કોઈ ફળ ખાઈને જીવે છે. તો બધાની ચરણ ક્ષમતા અલગ અલગ છે. એટલા માટે એક જ જગ્યાએ બધા જ શું છે ટકી શકે છે. તો અહીંયા મેક આર્થરે કીધું કે 5 નજીકની સંબંધિત જાતિથી સ્પર્ધાથી બચવા માટે સફળ રહી, એક જ વૃક્ષ ઉપર એ સફળ રહી, એની પાછળ શું થયું કે એનો કીટક શોધવાની ચરણ ક્ષમતામાં, ચરણ પ્રવૃત્તિમાં એ વ્યવહારિક ભિન્નતાઓ બરાબર છે એને કારણે એક સાથે ટકી રહે. એટલે મેં કીધું કે બધાને બિહેવિયરલ બધામાં ચેન્જીસ છે, બધાની ચરણ ક્ષમતા અલગ અલગ છે. એટલા માટે એક જ વૃક્ષ ઉપર 5 જાતિઓ અલગ અલગ જે છે એ અહીંયા ટકી રહી. તો આ પ્રકારે સ્પર્ધા જે છે એ 2 જાતિઓને ઉદ્વિકાસ એટલે કે આગળ વધવા માટે, એના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આપણે પણ સ્પર્ધા થવી ખૂબ જ જરૂરી છે. જો તમે એકબીજા સાથે સ્પર્ધા ન કરો તો તમે ક્યારેય આગળ વધી શકો નહીં. આપણે ભણવામાં પણ શું છે, આપણે એમ કહીએ કે સ્પર્ધામાં બંનેનું નુકસાન જાય પણ ભણવાની અંદર ફાયદો થાય. આપણે એકબીજા સાથે કોમ્પિટિશન કરીએ તો આપણને શું થાય, આપણું માર્કિંગ લેવલ અપ ને અપ જતું જાય. તો આ પ્રકારે કોમ્પિટિશન એક ઇવોલ્યુશનરી પાર્ટની દ્રષ્ટિએ જોઈએ તો કોમ્પિટિશન 2 જાતિઓના વિકાસ માટે ખૂબ જ અગત્યનું છે. તો આ આજે આંતરક્રિયા વિશે વાત કરી, સ્પર્ધા કોમ્પિટિશનની વાત કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરોપજીવન, કેટલા પ્રકારના પરોપજીવન હોય, કઈ રીતના પરોપજીવનની આંતરક્રિયા થાય, એના વિશિષ્ટ ઉદાહરણ સાથે ફરી મળીશું. થેન્ક યુ સો મચ.